દોસ્તો, હું ભગવાનને બસ એટલી પ્રાર્થના કરીશ કે જે મારી સાથે થયું તે કોઈની પણ સાથે ન થાય, કારણ કે હું મારી પત્નીને મારા કરતાંય વધારે પ્રેમ કરતો હતો. પણ તેને મારી સાથે જે કર્યું તે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો, કારણ કે આ એ સમયની વાત છે જ્યારે મારી સગાઈ થઈ હતી. મારું નામ રોહિત વર્મા છે. મારા મમ્મી પપ્પાએ મારા માટે એક સુંદર છોકરી શોધી હતી અને મને પણ એ છોકરી ગમતી હતી. તે ખૂબ જ સુંદર હતી. તેનું નામ કવિતા હતું. મારો પોતાનો એક ઓફિસ છે. આગામી 3 દિવસમાં અમારી સગાઈ થઈ હતી અને પછી અમે ઘરે પાછા આવ્યા. મારા પપ્પાએ મને કહ્યું કે બેટા, વહુ કેવી છે, તને ગમે તો છે ને? ત્યારે મેં હસીને કહ્યું કે સારી છે, મને ગમે છે. એ પછી 3 દિવસ વીતી ગયા અને અમારી સગાઈનો દિવસ આવ્યો. મેં વિચાર્યું કે અમારા પતિ પત્નીના સંબંધો ખૂબ જ સારી રીતે સચાય. પણ થોડા સમય પછી મારી સગાઈ જેની સાથે થઈ રહી હતી તે છોકરી કવિતા બીજા કોઈ છોકરા સાથે વાત કરી રહી હતી. જ્યારે મેં તેની પાસે જઈને પૂછ્યું કે આ છોકરો ક્યાંથી આવ્યો હતો અને અમારા લગ્નના 3 મહિના પછી નક્કી થયા. કોઈ નાનપણથી જ પુસ્તકો વાંચતો હતો અને એ પુસ્તકો માટે મને ખબર પડી કે સંબંધો શું છે અને પતિ પત્નીના સંબંધોનું મહત્ત્વ શું છે. ઘણીવાર હું હંમેશા વિચારતો કે મારી પાસે સારી પત્ની હશે અને અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીશું. હું હંમેશા આવો જ વિચાર હતો. મારો ઓફિસના કામના કારણે મને સમય પણ ખ્યાલ ન રહ્યો અને અમારા લગ્નનો સમય આવી ગયો. મારા લગ્ન થયા ત્યારે હું ખૂબ ખુશ હતો અને મારો પરિવાર પણ ખૂબ ખુશ હતો, કારણ કે ઘરમાં પત્ની અને પુત્રવધુ આવી હતી. અમારી લગ્નની દિવસો ખૂબ જ સારી રીતે ગયા અને મારી પત્ની કવિતા, એમની વાતો અમે એકસાથે વિતાવી. અમે બંને એકબીજાના પ્રેમમાં એટલા ડૂબી ગયા હતા કે અમને ખ્યાલ પણ ન રહ્યો અને અમારા લગ્નને 5 વર્ષ થઈ ગયા. હવે અમારી સાથે એક નાનો દીકરો અને એક દીકરી હતી અને અમારા પતિ પત્નીના વચ્ચેના સંબંધો પણ સારા ચાલી રહ્યા હતા. મેં મારી પત્ની કવિતાને ઘણો પ્રેમ આપ્યો હતો અને તેને દુનિયાની બધી ખુશીઓ પણ આવી હતી જે એક પતિએ તેની પત્નીને આપવી જોઈએ. પરંતુ આ 5 વર્ષમાં મારી પત્નીમાં કેટલાક ફેરફાર આવ્યા જે મને પસંદ ન આવ્યા. તો આખો દિવસ ઓફિસનું કામ કરતો અને કવિતા રોજના રોજ કોઈક ને કોઈક બહાને ઘરની બહાર નીકળી જતી. જેથી મેં તેને એકવાર પૂછ્યું કે કવિતા, તું રોજ ક્યાં જાય છે અને તેને આવવામાં આખો દિવસ કેમ લાગે છે? ત્યારે કવિતાએ મારી સાથે ઝઘડો કરતી હતી અને કહેતી, અને હું આ ઘરના કામ માટે બહાર જાઉં છું, મને ઘરની બહાર જવાનો કોઈ શોખ નથી કર્યો. પછી મને દલીલ કરવાનું ગમતું ન હતું, પણ કવિતાના પ્રેમમાં થોડો બદલાવ જરૂર થયા હતા. હવે તે પહેલાં જેવી ન હતી, સાવ બદલાઈ ગઈ હતી. મારા મમ્મી પપ્પા 3 મહિના માટે હરિદ્વાર ગયા હતા, પણ એક દિવસ એવો આવ્યો કે મારી જિંદગી બદલાઈ ગઈ, કારણ કે એક દિવસ મારું ઓફિસનું કામ ખૂબ જ ઝડપથી પૂરું થઈ ગયું અને હું આજે સમય પહેલાં ઘરે જતો હતો. અને જ્યારે મેં ઘરે આવીને અમારા બેડરૂમમાં જોયું કે કવિતાને એકબીજાને પ્રેમ કરતા, તમે કલ્પના નહીં કરી શકો છો કે તે સમયે મારા હૃદય પર શું વીતી હશે. ત્યારે મેં ગુસ્સામાં આવીને બંનેને પકડીને તે માણસને માર્યો. તે માણસ બીજો કોઈ નહીં પણ એ જ છોકરો હતો જે અમારી સગાઈ વખતે મારી પત્ની સાથે પહેલીવાર વાત કરતો હતો, પરંતુ તે ભાગી ગયો. ત્યાર પછી મેં મારી પત્ની કવિતાને પકડીને 3-4 વાર થપ્પડ મારી અને કહ્યું કે કવિતા, તારો આવું મોઢું, શું મારો પ્રેમ શું ઓછો હતો અને
તું ક્યારે આવી બની ગઈ? મેં તને ખૂબ પ્રેમ આપ્યો અને તે મને જ દગો દીધો. તને જરાય શરમ ના આવી? પછી મારી પત્ની જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. પછી મને સમજાયું કે સ્ત્રીને આટલો પ્રેમ ન કરવો જોઈએ. મારી પત્નીએ કહ્યું, રોહિત, તું મારા વિશે શું વિચારે છે? તમારા લગ્ન પહેલાં પ્રેમ કરું છું અને તમે શું જાણો કે જ્યારે અમારી સગાઈ થઈ ત્યારે છોકરો મારી પાસે આવ્યો હતો. તે પોતે આવ્યો ન હતો, પરંતુ મેં તેને બોલાવ્યો હતો અને મેં કહ્યું હતું કે હું લગ્ન કરી રહી છું અને તું પણ ત્યાં આવતો રહેજે. હું તને મળતી રહીશ અને તને ખબર પણ ન પડે. અમે બંને એટલી વાર મળતા રહ્યા. કવિતા બોલતી રહી અને હું સાંભળતો રહ્યો. મારી આંખોમાંથી આંસુ આવી રહ્યા હતા. મારા જીવનના બધા સપના ચકનાચૂર થઈ ગયા હતા. બાળક થયા પછી પણ સાથે શરૂ કર્યું. હું તને ક્યારે માફ નહીં કરું. રોહિત, આ બાળક એક બાળક પણ તારું નથી. હું લગ્ન પહેલાં ગર્ભવતી હતી અને તે વ્યક્તિ આ બાળકનો પિતા છે. મેં તેને પોતાના જીવનમાંથી કાઢી મૂકી અને તે બંનેને મારી પાસે પુરાવા માંગ્યા. મારી પાસે કોઈ પુરાવા ન હતા, પરંતુ તેમની સજા મળે તે માટે એક પુરાવો જરૂર હતો. હું હંમેશા મારા રૂમમાં અંદર સીસીટીવી કેમેરો રાખતો હતો, પરંતુ મારા ઓફિસના કામના કારણે મારી પાસે રાખ્યો. આ મારી દુઃખદ વાર્તા છે, પણ મેં આ જીવનમાં કે કોઈ પણ પત્નીને એટલો પ્રેમ ના કરવો જોઈએ, કારણ કે જ્યારે પતિ પત્ની વચ્ચેના સંબંધમાં તિરાડ પડે છે ત્યારે ઘણું દુઃખ થાય છે. મારી તમામને વિનંતી કે પતિ પત્નીનો એ સંબંધનું મહત્ત્વ સમજવું જોઈએ અને એકબીજા સાથે આવું ન કરવું જોઈએ.